મોરબીના વ્રજવાટિકા સોસાયટીમાં બાંધકામનો ખાડો બુરવા કલેક્ટરને લેખિત રજૂઆત. મોરબીના રવાપર રોડ પર આવેલ વ્રજવાટિકા સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરી ગેરકાયદેસર બાંધકામ કરવા ખોદવામાં આવેલ ખાડાને બુરાણ કરવા માટે તાત્કાલિક રજૂઆત કરી હતી. વ્રજવાટિકા સોસાયટીના રહીશ પ્રવીણભાઈ દાવાએ કલેક્ટરને લેખિતમાં જણાવ્યું હતું કે વ્રજવાટિકા સોસાયટીમાં ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવતું હોય તો ગત 7 ડિસેમ્બર 2023ના રોજ પાલિકા દ્વારા આ બાંધકામની પરવાનગી રદ કરવામાં આવી હતી. જો કે બાંધકામ માટે કરવામાં આવેલ ખાડાનું બુરાણ કરવામાં આવ્યું નથી. આ અંગે રહીશોએ અનેક વખત કલેક્ટરને તેમજ પાલિકાને રજૂઆત કરી હતી. તેમ છતાં આજ દિન સુધી કોઈપણ જાતનું ખાડાનું બુરાણ કરવામાં આવેલ નથી. સાથે સાથે આ બાંધકામ કરનાર બિલ્ડર અને અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠ હોય તેવું રહીશોએ આરોપ લગાવ્યો હતો. તંત્ર શું કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું? રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી. શું કરવું? આ નાના છોકરા છે, આ ખાડાનું કોઈ કાંઈ કરતા નથી. અને આ છોકરી એક 6 મહિનાની, એક છોકરી 2.5 વર્ષની. હવે એ છોકરી તો કાંઈ સાહેબ હમતતી નથી કાંઈ. હવે વાર બહાર વહી જાય છે અને 105 વર્ષના માજી છે ને આટલા મચ્છર થાય છે, આટલી ગંદકી છે, તો એ હમું કરવા કોઈ આવતું નથી. તો આનો કાંઈ નિર્ણય લેવાનો કે નહીં લેવાનો, આમને જ રાખવાનું આ રીતે? તો કેમ કોઈ સમજતા નથી? કેટલી વાર કીધું એને કે આ રીતે ન થવું જોઈએ. હવે આ છોકરા કંઈ સમજે છે સાહેબ? 2.5 વર્ષનો છોકરો, આ તો હજી હાલો ઘોડિયા મૂતી રહી નાની છે, પણ ઓલા 2.5 વર્ષની છોકરી સમજે છે? વાર વહી જાય, અહીંયા દોડીને વહી જાય. કેટલી વાર એને પાછળ અમે દોડી, ક્યારેક પડી જાય તો શું સમજવું? અને બોરે ખુલ્લો પડ્યો એમને, બોરમાં છોકરું સમજે, રમતા વહી જાય, શું કરવું અમારે? હાલે મોરબીમાં વ્રજવાટિકા સોસાયટી રવાપર રોડ ઉપર જે પ્લોટ નંબર 1, 2, 3ની અંદર ગેરકાયદેસર જે બાંધકામ થતું હતું અને એની જે બાંધકામની મંજૂરી હતી એ તો આજથી 6 મહિના એટલે 2023માં 12મા મહિનામાં રદ થઈ ચૂકેલ. ત્યાર પછી અનેક અધિકારીઓ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વહીવટ અધિકારીઓ તેમજ નગરપાલિકા અને CM સુધી એની ખૂબ જ રજૂઆત કરવામાં આવેલી છે. છતાં પણ આજ સુધી આ વહીવટતંત્રએ કોઈ જ ધ્યાન આપવામાં આવેલ નથી. આ ખાડો છે એ બુરવા માટે અનેક રજૂઆતો કરવામાં આવેલી છે. આ ખાડો જો જોખમથી ભરેલો હોય, નાના બાળકો રમતા હોય અને જો કોઈ બાળક અંદર પડી જશે તો એવો ભયંકર અકસ્માત થશે કે પછી રોવા જેવો વારો આવશે. અને વહીવટતંત્ર શું આની રાહ જોવે છે કે આવા એક અકસ્માત થાય? જે રાજકોટમાં થયો અત્યારે અકસ્માત, એવા અનેક અકસ્માતો વારંવાર થાય, એની વહીવટતંત્ર રાહ જોતી હોય અમને લાગે છે. અને આજે અમારી માંગણી છે કે તાત્કાલિકના ધોરણે આવો અકસ્માત બને એ પહેલાં આ ખાડો ત્વરિત પગલાં લઈ અને બુરવા માટે આદેશ કરવામાં આવે અથવા તો વહીવટતંત્ર આ ખાડાને બુરે. આના માટે અમે કલેક્ટર કચેરીમાં, જિલ્લા વહીવટતંત્રને તેમજ CM સુધી આની રજૂઆત કરી, નગરપાલિકાને પણ અમે રજૂઆત કરેલી છે. ગૃહ વિકાસ મંત્રીને પણ આની રજૂઆત કરવામાં આવેલી છે, શહેરી વિકાસ મંત્રીને રજૂઆત કરવામાં આવેલી છે. આવા અનેક અધિકારીઓ જેને લગતા આ કાર્યો છે એવા દરેક અધિકારીઓને, સક્ષમ અધિકારીઓને અમે રજૂઆત કરેલી છે. તો અમારી એક માંગ છે સોસાયટી વતી કે આવા જોખમ ભરેલા ખાડાને તાત્કાલિક બુરવામાં આવે. જો આ ખાડો બુરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ચોમાસું માથે તોળાઈ રહેલું હોય, જો પાણીથી ભરાઈ જશે ને કોઈ બાળક અંદર પડી ગયું તો જેની લાશ ગોતવામાં જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી આવી પરિસ્થિતિને મુસીબતથી મુકાઈ જશું અને ક્યાંક એવા અકસ્માતો થશે અને ત્યારે વહીવટતંત્ર એવું કહેશે કે ભાઈ આ અંજોની બની ગઈ, પણ એ ન બને એ પહેલાં એવા પગલાં લઈએ. કેટલા લોકો રહે છે અહીંયા? 125 ઘર છે અને લગભગ 100 થી 150 માણસો આ સોસાયટીની અંદર રહે છે.